दादागिरी नहीं चलेगी, केंद्र सरकार होश में आओ। આજે દેશના જે 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે, કારણ કે પેલા જે 29 શ્રમ કાયદાઓ હતા એને 4 કાયદાઓમાં સરકારે પરિવર્તિત કરી દીધા છે. પેલા 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે પ્રોટેક્ટ કરતા, ભલે 29 કાયદાઓ હતા છતાં પણ માલિકો તો શોષણ કરતા જ હતા, પણ હવે તો એમને પૂરેપૂરો પીળો પરવાનો આપી દીધો કે તમે કામદારોનું શોષણ કરો, તમને એમનો પૂરો પગાર ન આપો, એમને લીવના બેનિફિટ ન આપો, એમને પેન્શનના બેનિફિટ ન આપો, એમને પીએફના બેનિફિટ ન આપો, કંઈ પણ ન આપો તો ચાલશે, પણ તમને બધી છૂટ છે. 300 થી ઓછું કામદારો હોય તો એમને ગમે ત્યારે કામદારને છૂટા કરવાનો પીળો પરવાનો આપી દીધો છે. મતલબ કે આ દેશમાં કામદારો માટે હવે દિવસો ખૂબ જ દુષ્કરભર્યા રહેશે, એમને જીવવું ખૂબ જ મુશ્કેલ બનશે, એમને પરિવાર સાથે જીવી નહીં શકે. એમને 8 થી 12 કલાકનો સિદ્ધાંત આવી ગયો તો 12 કલાક તો એમને ફરજિયાત કામ કરવાનું જ છે, એથી વધારે કામ લેશે, ઓછું નહીં લે. એટલે આજે માણસ 12 કલાક સવારે 8 થી રાત્રે 8 કામ કરે તો એ પરિવાર જેવો નો રહે, એના બાળકોનું શું થશે, એમના એજ્યુકેશનનું શું, એમનો પગાર ઘટ્યો, કારણ કે પેલા 8 કલાકથી વધુ કામ કરતા ઓવર ટાઈમ મળતો, એ પણ ઓવર ટાઈમ બંધ કરી દેવામાં, મતલબ કે એની આવક ઘટી. તો હવે એના પરિવારને હવે કઈ રીતે એજ્યુકેશન બાળકોને આપશે? આગામી સમયમાં માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ. રસ્તાઓમાં ઉતરશું, રેલીઓમાં જશું, પબ્લિકને મળીશું, બધાને અમે સપોર્ટ માંગશું અને વધુ ઉગ્ર આંદોલનો કરીશું.